ચીનમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી શ્વાસને સંબંધિત બીમારીના વધતા જતા કેસના કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આ મામલે નજર રાખવા માટે બેઠક બોલાવાઈ. ચીનમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી શ્વાસને સંબંધિત બીમારીના વધતા જતા કેસના જવાબમાં ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ પરિસ્થિતિ ઉપર નજીકથી નજર રાખવા માટે સંયુક્ત મોનિટરિંગ ગ્રુપની બેઠક બોલાવી. આ બેઠક આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકના અધ્યક્ષપદ હેઠળ યોજાઈ હતી, જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા, આપત્તિ વ્યવસ્થાપન સેલ, સંકલિત રોગ નિદાન કાર્યક્રમ, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર, ભારતીય વૈજ્ઞાનિક સંશોધન પરિષદ અને AIIMS દિલ્હી જેવા પ્રખ્યાત હોસ્પિટલોના નિષ્ણાતો એકત્ર થયા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ચીનમાં વર્તમાન પરિસ્થિતિ અને તેના ભારત પરના સંભવિત પ્રભાવનું મૂલ્યાંકન કરવાનો હતો. નિષ્ણાતોએ શ્વાસની બીમારીઓના સ્વરૂપો પર ચર્ચા કરી, જેમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસ, રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ અને હ્યુમન મેટાપ્ન્યુમોવાયરસ દ્વારા થતા ચેપનો સમાવેશ થાય છે. અને આ રોગકારકો સામાન્ય રીતે ફ્લૂ સિઝન દરમિયાન અપેક્ષિત હોય છે અને કેસોમાં વધારો અસામાન્ય માનવામાં આવતો નથી. ભારતીય આરોગ્ય સત્તાવાળાઓએ ઇન્ફ્લુએન્ઝા જેવા રોગ અને ગંભીર તીવ્ર શ્વાસની બીમારી માટે મજબૂત દેખરેખ સિસ્ટમો જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો. ICMR અને IDSP નેટવર્ક્સમાંથી મળેલા વર્તમાન દેખરેખના ડેટાએ ભારતમાં ILI અને SARI કેસોમાં કોઈ અસામાન્ય વધારો દર્શાવ્યો નથી, જે સૂચવે છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. વિવિધ હોસ્પિટલોના ડોક્ટરો પણ પુષ્ટિ કરી છે કે મોસમી ફેરફારોની અપેક્ષિત શ્રેણીથી શ્વાસની બીમારીઓના કેસોમાં કોઈ નોંધપાત્ર વધારો નથી થયો. સાવચેતીના પગલાં તરીકે ICMRએ HMPV માટે પરીક્ષણ કરતી લેબોરેટરીઓની સંખ્યા વધારવાની અને વર્ષભર આ વાયરસના લક્ષણોની દેખરેખ રાખવાની યોજના જાહેર કરી. આરોગ્ય મંત્રાલયે ચીનમાં પરિસ્થિતિ અંગે WHO પાસેથી સમયસર અપડેટ્સની વિનંતી પણ કરી છે, જેથી ભારત શ્વાસની બીમારીઓમાં સંભવિત વધારોને સંભાળવા માટે સજ્જ રહે. બેઠકનું સમાપન શ્વાસની બીમારીઓને સાંભળવા માટે ભારતની તૈયારીની પુનઃપુષ્ટિ સાથે થયું. દેશભરમાં કરવામાં આવેલા તાજેતરના તૈયારી અભ્યાસોએ દર્શાવ્યું કે આરોગ્ય પ્રણાલીઓ અને દેખરેખ નેટવર્ક સજાગ છે અને કોઈપણ ઉદ્ભવતી આરોગ્ય પડકારોનો ઝડપી પ્રતિસાદ આપવા માટે સક્ષમ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર ખાતરી આપી કે વસ્તીની આરોગ્ય સુરક્ષિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.